એટલે લોકશાહીનો મહાપર્વ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે બેંગલુરુથી યશ બોગરા નામનો વિદ્યાર્થી મતદાન કરવા માટે રાજકોટ આવ્યો। ગુજરાત ફર્સ્ટની ટીમે યશ બોગરા સાથે ખાસ વાતચીત કરી। યશ બોગરાએ જણાવ્યું હતું કે મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે અને જો તમે મતદાન કરતા જ નથી તો સરકારની ટીકા કરવાનો પણ અધિકાર નથી। मतदान करवू ए जरूरी है ने फर्स्ट वोटरो छेट अभ्यास माटे दूर जता होय छे परंतु मतदान माटे तेओ अभ्यास मूकीने पण अत्यारे राजकोट आव्या छे। यश छे तेओनी साथे वात करशुं। यश, पहेला तो शुं अभ्यास करो छो ने आप क्यां छो? खास तो हूँ बेंगलोर में अलायंस यूनिवर्सिटी में बीबीए करूँ छूं अने स्पेशियल वोट देवा माटे ज बेंगलोर थी राजकोट आव्यो छुं। काले ज आव्यो छुं अने वोट देवा माटे ज आव्यो छुं। केशो वोटनी महत्व शुं छे? एक वोट शुं बदलाव लावी सके? वोट थी ज बदलाव आवे केम के तमे वोट न दियो तो भाई सरकार ने तमने गाळो देवानो पण हक नथी। जे तमे वोट दियो तो तमे सरकार ने गाळो का तो तारीफ करी सको, बाकी तमे सरकार ने काई न कही सको। तमारे वोटे न देवो अने तमारे सरकार ने बधी वस्तु माटे केवुं छे तो ई व्याजबी छे ज नहीं, એટલે वोट थी इम्पेक्ट तो आवे ज। તમે બેંગ્લોરથી ખાસ અહીંયા મતદાન માટે આવ્યા છો, શું કહેશો? કેવી સરકાર તમે ઈચ્છો છો ખાસ અને શું કયો છો તેને? સરકાર તો કરપ્શન વગરની જ જોઈ છે પણ ભાજપ એક એવી સરકાર મને એવું લાગે છે કે જે કરપ્શન થોડું ઓછું કરે, પણ પછી તો અંદર શું ચાલતું તો અમને ખબર નથી। અને ગવર્મેન્ટ છે જે વિઝનરી હોવી જોઈએ, ફ્યુચર જોઈ શકીએ કે 20-25 વર્ષ પછી ક્યાં હોય આગળ કન્ટ્રી એ જોવું પડે એવી સરકાર જોઈ છે। શું કહેશો અત્યારની સરકારમાં કેવું જોઈ રહ્યા છો તમે? જે લાસ્ટ 10 યર્સમાં જે પરફોર્મન્સ છે બીજેપીનું એ જોઈને એવું લાગે તો છે કે આ સરકારમાં એટલો પોટેન્શિયલ છે કે એ આગળ વધી શકે અને 20 વર્ષ પછી ભારતનું ઇન્ડિયાનું એક નવું આખું મેપ ડિઝાઇન કરી શકે। તમે પ્રથમ વખત વોટ કરવા આવી રહ્યા છો, છેટ બેંગ્લોરથી અહીંયા આવ્યા, અન્ય જે ફર્સ્ટ વોટરો કે પછી વોટરો તેને શું સંદેશો આપવા માંગો છો? તે લોકોએ જ મને સંદેશો આપીને એવું કીધું કે તમે વોટ દેવા જાઓ, વોટની વેલ્યુ સમજાવી અને પછી હું વોટ દેવા માટે આવ્યો અહીંયા। અન્ય લોકોને કોઈ સંદેશો આપવા માંગશો જે વોટ નથી કરતા તેને? વોટ કરવો બધાની રિસ્પોન્સિબિલિટી છે, વોટ દેવો જરૂરી છે। તમે વોટ ન દો અને પછી સરકારને બધી વસ્તુ માટે કયો એ વ્યાજબી છે જ નહીં। તમે વોટ દો તો જ તમે બધી સરકારને કહી શકો, બાકી તમારે કોઈ છે જ નહીં, રાઈટ જ નથી તમારે કઈ કહેવાનો। જે રીતના મતદાન કરવું એ જરૂરી છે, મતદાન નથી કરતા અને તમે પછી સરકાર સામે સવાલો ઉત્પન્ન કરો છો તો તમારો અધિકાર જ નથી। પહેલો અધિકાર છે મતદાન અને પછી તમે કહી શકો છો કે સરકારે આ કરવું જરૂરી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।